રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યો હતો। વિવિધ ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, અશોક સિંહ વાઘેલા સહિતના નેતાઓ પહોંચ્યા હતા। હોસ્પિટલ ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી સિવિલ અધિક્ષકની કચેરી બહાર ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ભ્રષ્ટાચાર મામલે સિવિલ અધિક્ષકને રજૂઆત પણ કરવામાં આવી હતી। રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, અશોક સિંહ વાઘેલા સહિતના નેતાઓ પહોંચ્યા હતા। હોસ્પિટલ ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। સિવિલ અધિક્ષકની કચેરી બહાર ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ભ્રષ્ટાચાર મામલે સિવિલ અધિક્ષકને રજૂઆત કરાઈ હતી। રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર 2019-20 ની અંદર ફાયર સેફ્ટી મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો। એ કોન્ટ્રાક્ટની અવધિ 1 વર્ષની હતી। 1 વર્ષના કોન્ટ્રાક્ટ બાદ જ્યારે 2020-21 ની અંદર ફરીવાર ટેન્ડર કરવામાં આવ્યું, ત્યારે આ સિવિલ હોસ્પિટલના તાત્કાલિક સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ આર.એસ. ત્રિવેદી એની ટોળીએ એમ કીધું કે અત્યારે જે ભાવ આવ્યા છે ખૂબ જ ઊંચા ભાવ છે, એટલે વિશ્વાસ કંપની અમદાવાદની જે છે એનો આપણે જે 1 વર્ષનો ટેન્યુર છે આપણે ચાલુ રાખવો, કારણ કે એની સાથે એની મિલીભગત હતી। ત્યારબાદ એ કોન્ટ્રાક્ટ ચાલુ રાખવામાં આવ્યો। 2019-20 બાદ જે રીતે ટેન્ડરની શરત હતી એમ આખા હોસ્પિટલનું ટેન્ડર જે છે 1,86,000 કે 1,84,000 ની આખી હોસ્પિટલનું ફાયર સેફ્ટીનું મેન્ટેનન્સ કરવાની વાત હતી। ત્યારબાદ આ આર.એસ. ત્રિવેદી એની ટોળી એટલે કે આરએમઓ, વહીવટી અધિકારી અને કંપનીને સાથે મળી અને સિવિલ હોસ્પિટલના જે દરેક વિંગ છે એના વિંગના અલગ અલગ ભાગ કર્યા, એનું ટેન્ડરનું અર્થઘટન ખોટી રીતે કર્યું અને 3.5 કરોડ રૂપિયા 2019 થી લઈને 2024 સુધી આ પ્રજાની તિજોરીમાંથી ખંખેરી લીધા। અને એની અમે આરટીઆઈ દ્વારા માહિતી માંગી છે। 3.5 કરોડ રૂપિયા જે લેવામાં આવ્યા છે એમાં અમે જે પ્રશ્ન પૂછ્યો છે આરટીઆઈમાં અમારા કાર્યકર કલ્પેશ કુંડલિયા દ્વારા, એમાં જણાવવામાં આવ્યું છે કે અમે 3.5 વર્ષની અંદર આ મેન્ટેનન્સની અંદર એક પણ પ્રકારની ખરીદી કરેલી નથી, એક પણ પ્રકારની સાધન સામગ્રીનું બિલ મૂકવામાં આવ્યું નથી, એક પણ પ્રકારનું પ્રમાણપત્ર રજૂ કરવામાં નથી આવ્યું, છતાં 3.5 કરોડ રૂપિયા વિશ્વાસ કંપનીઓ અમદાવાદને ચૂકવવામાં આવ્યા છે। ત્યારે આ કૌભાંડની અંદર રાજકોટ સિવિલ હોસ્પિટલ તાત્કાલિક સિવિલ સર્જન આર.એસ. ત્રિવેદી એની ટોળી અને વિશ્વાસ ગ્રુપ ઓફ કંપનીએ પ્રજાની તિજોરીમાંથી 3.5 કરોડ રૂપિયા લઈ લીધા છે। પક્ષ દ્વારા આજે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ફાયર સેફ્ટીના મુદ્દે 3.5 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે। અમારા કોંગ્રેસના આગેવાનશ્રીએ આરટીઆઈ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ભાઈ મેન્ટેનન્સ શું કરવામાં આવ્યું છે, પણ કોઈ પણ જાતનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી અને 3.5 કરોડ રૂપિયાનું જે કોઈ પણ મેન્ટેનન્સ કરો તો એમાં સામગ્રી ફિટ કરવી જોઈએ, હોઝરીલ ફિટ કરવા જોઈએ, કોઈ પણ જગ્યાએ કોઈ ફિટ કરવામાં નથી આવી, જવાબ પણ દેવાનો હતો। એટલે આ મોટો ભ્રષ્ટાચાર છે। જેને પણ મંજૂરી આપ્યું છે એની સામે કડકમાં કડક પગલાં લઈ અને વિજિલન્સ તપાસ થાય એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે। કોંગ્રેસ તરફથી રજૂઆત મળી છે ફાયર સેફ્ટી માટેના સાધનોની, એ અમે આગળ સરકારશ્રીને ફોરવર્ડ કરીશું। કોંગ્રેસ તરફથી ફાયર સેફ્ટીના સાધન માટેની રજૂઆત મળી છે અને એ આગળ હું ગવર્મેન્ટમાં ફોરવર્ડ કરીશ। આક્ષેપ કરવામાં આવ્યા છે 3 કરોડથી વધુના ભ્રષ્ટાચાર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યો, કેટલી ગંભીર બાબત? ગંભીર બાબત કહેવાય, જે હું આગળ ફોરવર્ડ કરીશ। ખાસ બેન તપાસ કરવામાં આવશે હોસ્પિટલ તંત્ર દ્વારા અહીંયાથી વિજિલન્સ તપાસની જે માંગણી કરી છે કોંગ્રેસે, જે વડી કચેરી આદેશ કરશે એ પ્રમાણે કરવામાં આવશે। રિપોર્ટર પ્રકાશ સોલંકી, જનાદેશ ન્યૂઝ, રાજકોટ।